એ સાંભળ્યું છે ને. હવે તો જે મલ્ટીનેશનલ કોર્પોરેશન જે છે, એમએનસી કયો કે બહુ જાયન્ટ ઇન્ડસ્ટ્રી છે, એ લોકોને પર યર ચેકઅપ આવતા હોય છે. એ અમારા ધ્યાનમાં છે કે એ પર યર એનું મેડિકલ કરાવતા જ હોય છે, પોતાની ફૂલ બોડી ચેકઅપ, યુરિન સ્ટૂલથી માંથી જનરલ. આમાં એક વસ્તુ મને બહુ નવી જાણવા મળી અને એ કન્સિડર કરવી પડશે. એને રિપીટ એટલે કરું છું કે જે તમે કીધું કે ફેમિલીમાં ડાયગ્નોસ થયું હોય ભૂતકાળમાં, તો એનું અને અત્યારે આપણી બોડીનું એનું શું કનેક્શન છે? ઘણા રોગો એવા છે કે જે જીનેટિકલી આવતા હોય, જીન્સમાં હોય, કે તમારા મધર ફાધરને છે તો તમને થાય. ઘણા રોગો એવા છે કે એમની આખી ફેમિલીની લાઈફસ્ટાઈલ જ એવી હોય. બરાબર છે. ધારો કે ફેમિલી છે કે જે ફાસ્ટ ફૂડનું હેબિચ્યુઅલ છે, કે અઠવાડિયામાં 2 વાર એને બહારનું ખાવા જોઈએ જ છે, બ્રેડની આઈટમ જોઈએ જ છે, અને બધાનો ઓવરવેઇટ છે. ઓકે. બરાબર છે. તો એમને ખબર છે કે મારા ફેમિલીમાં વજન બધાનું વધારે છે, મારા મમ્મી ને પપ્પાને વજનના હિસાબે આ તકલીફ થઈ છે, તો મારે ચેન્જીસ લાવવા. ઓકે. એટલે ઘણી વખત એમનું કલ્ચર, એમની ઘરનું કલ્ચર કેવું છે એના પર પણ ડિપેન્ડ રહેતું હોય છે કે વારસામાં આવે, અને જીનેટિકલી ડિસ્પોઝેબલ હોતું હોય છે કે એમાં પણ વારસામાં આવે છે, ડિસ્પોઝિશન ટુ જીનેટિક્સ. ઓકે. હવે મોસ્ટ કોમન ડિઝીઝ જે દર 3, 5, 10 વ્યક્તિઓએ જે હમણાં જોવા મળે છે, એ કઈ કઈ છે? મોસ્ટ કોમન જો નોન ઇન્ફેક્શિયસ ડિઝીઝની વાત કરીએ તો એમાં સૌથી હોટ ટોપિક ઓલ ઓવર વર્લ્ડ, અને એમાં ખાસ કરીને ઇન્ડિયામાં હોય તો ડાયાબિટીસ છે. ઓકે. તમે જોશો તો ઘરે ઘરે અત્યારે એકાદ ડાયાબિટીસનો પેશન્ટ જોવા મળશે જ. બીજો છે ઓબેસિટી, એટલે કે સ્થૂળપણું, વજન વધારો, અને ત્રીજું છે બીપી. એટલે આ 3 વસ્તુ એવા છે, એને 3ને આપણે એક જ શબ્દમાં વર્ણવા હોય એને મેટાબોલિક સિન્ડ્રોમ કહીએ છીએ. એ મેટાબોલિક સિન્ડ્રોમ એટલે એમાં એક હોય તો બીજું હોય જ, બીજું હોય તો ત્રીજું હોય જ, અને બધા ઇન્ટરકનેક્ટેડ છે. તો એક આવે તો બીજું આવશે જ, બીજું હશે તો ત્રીજું આવશે જ. આ 3 રોગ એવા છે કે જે હું પણ ક્યારેક શોખ થાઉં છું કે 25 યર એજ ડાયાબિટીસ, અને પણ ટાઈપ 2 ડાયાબિટીસ, 30 યર બીપી. બરાબર છે. એટલે આવા પેશન્ટો અમે ઘણા જોઈએ છે કે જે યંગ એજમાં આ બધી વસ્તુઓ આવવા માંડે છે. એટલે ખાસ કરીને ડાયાબિટીસ, બીપી, ઓબેસિટી, અને આ બધા રોગો લાઈફસ્ટાઈલ પર ડિપેન્ડ છે. ઓકે. હવે આમાં 3 વસ્તુ છે, એટલે સ્ટેપ બાય સ્ટેપ આપણે એને સમજીએ. એક તો આવી ઓબેસિટી, તો એને પહેલા એક્સપ્લેન કરીએ. અને તમે કીધું કે એક, બીજું અને ત્રીજું, આ 3 ટ્રાયેંગલ જ છે. યસ. એક આવશે તો બીજા બેને લઈને આવશે. તો શરૂઆત આપણે ઓબેસિટીથી કરીએ કે એ શું છે? ઓકે. ઓબેસિટી એટલે એક છે ને વજન વધારો. પણ હવે એનો ક્રાઇટેરિયા શું? કે હું ઓબેસ છું, તમે ઓબેસ છો, બરાબર? એના માટે એક સિમ્પલ ફોર્મ્યુલા હોય છે કે તમે વજન કિલોગ્રામમાં જે આપણે માપીએ, ડિવાઈડ બાય તમારી હાઇટનો સ્ક્વેર, એટલે એને BMI કહીએ છીએ, બોડી માસ ઇન્ડેક્સ. તમે તમારા નોર્મલ કેલ્ક્યુલેટરમાં ગૂગલ કરો કે BMI કેલ્ક્યુલેટર, એમાં તમે તમારું વજન પુટ કરો, તમે તમારી હાઇટ પુટ કરો તો બતાવે. ઓલ ઓવર વર્લ્ડ માટે એવું છે કે 25 અપ ગયું હોય તો ઓબેસ પર્સન, તો ઓવરવેટ પર્સન. ઇન્ડિયા માટે એવું છે કે 23 અપ ગયું તો ઓબેસ પર્સન, એ ઓવરવેટ પર્સન. એટલે જો એ તમારો ક્રાઇટેરિયા 23ની અપ આવતો હોય તો તમે ઓબેસિટી તમને છે. એટલે પહેલું ડાયગ્નોઝ આપણે ઓબેસિટીનું કરીએ તો એક આ રીતે કરી છે. બરાબર. ઓબેસિટી એટલે એવું કે ફેટ, ચરબી. ચરબી તમારા શરીરમાં ચામડીની નીચે બધાને ચરબી હોય જ છે નોર્મલ. પણ એનું જે જ્યાં ચરબી રહેવી જોઈએ એ જગ્યાએથી જઈને એ તમારા પેટના ભાગે ઘેરાવો કરે. લેડીઝ હોય તો થાપાના ભાગે ઘેરાવો કરે. આ બધા ઓબેસિટીના લક્ષણો છે, જેનું પેટ બહાર આવે, લેડીઝમાં થાપા બહાર આવે. તો આ એક એવું બતાવે છે કે ઓબેસિટીનો શિકાર બની ગયા છે. આ વસ્તુ ચરબીનો જમા થવું એ ઓબેસિટી. બીજું એને કનેક્ટ કરી ડાયાબિટીસ સાથે. કેમ? ઓબેસિટી એટલે વધારાની ચરબી, એ આપને ખ્યાલ જ છે. બરાબર. અને ડાયાબિટીસને ટૂંકમાં સમજીએ તો સુગરનો વધારો. ડાયાબિટીસ એટલે શરીરમાં સુગરનું પ્રમાણ વધી ગયું. હવે સુગરને કંટ્રોલ કરવા માટે આપણા જ શરીરના સ્વાદુપિંડમાંથી ઇન્સ્યુલિન નીકળતું હોય છે. કે સાંભળ્યું હશે કે પેલા ભાઈ ઇન્સ્યુલિન લે છે, પેલા ભાઈ ઇન્સ્યુલિન લે છે. ઇન્સ્યુલિન નીકળતું હોય છે. તો એ ઇન્સ્યુલિનને પોતાના રિસેપ્ટર ઉપર ત્યાં જોડાવા માટે, એને કામ કરવા માટે એને અમુક રિસેપ્ટર ઉપર જોડાવવું પડે. એ જોડાવા માટે ચરબી નડે, ચરબી એમને બ્લોક કરે, એટલે રિસેપ્ટર બ્લોક કરે, એટલે ઇન્સ્યુલિન જોઈન્ટ ના થઈ શકે. બરાબર. ઇન્સ્યુલિન જોઈન્ટ ના થઈ શકે એટલે તમારું ગ્લુકોઝનું લેવલ એ નીચું ના લાવી શકે, અને તમારું ગ્લુકોઝનું લેવલ વધારે છે. એટલે આ થઈ ગયું ડાયાબિટીસ. એટલે ઓબેસિટીને લીધે ડાયાબિટીસ આવ્યું એવું પણ કહી શકાય. બીજું ડાયાબિટીસ આવી ગયું. ડાયાબિટીસ તમારું કંટ્રોલ નથી રાખતા, તમે તમારી લાઇફસ્ટાઈલ તમે ચેન્જ નથી કરતા, તમે પ્રોપર મેડિસિન નથી લેતા, તો ડાયાબિટીસના લીધે પછી આવશે બીપી.
બીપીને ચરબીને લીધે પણ બીપી આવી શકે, ડાયાબિટીસના લીધે કિડની ઉપર ઇફેક્ટ થાય પછી બીપી આવી શકે. એટલે આ ત્રણે ઇન્ટરકનેક્ટેડ છે. એટલે અમે એને એક જ પર્સપેક્ટિવમાં કહેતા હોય છે કે મેટાબોલિક સિન્ડ્રોમ એ ઘણા બધા સિમ્ટમ્સનું એક ઝુમખું એટલે સિન્ડ્રોમ. એ ત્રણને તમારે સુધારવા હોય તો પહેલો દવા એને છે લાઇફસ્ટાઇલ ચેન્જીસ. તમે ચરબી ઘટાડો, વજન ઘટાડો તો બધા જતા રહેશે. વજન ઘટાડશો તો બીપી જતું રહેશે અને ડાયાબિટીસ જતું રહેશે કંઈક હદે. એટલે આ રીતે આપણે ત્રણને ઇન્ટરકનેક્ટ કરી શકીએ. ઓકે. અને બ્લડ પ્રેશર એમાંય 2 રેન્જ હોય, હાઈ અને એક લો. આ બેયને એની કોઈ સ્પેસિફિક આઈડેન્ટિટી છે કે કોને ઊંચું કહેવાય, કોને નીચું કહેવાય, અને ખબર કેવી રીતે પડે આ 3 વસ્તુની? કે જે ચાલો કોઈ એવી પબ્લિક પ્લેસ ઉપર જે હોય ટ્રાવેલિંગમાં જઈને ખબર પડી કે મને આ પ્રોબ્લેમ સડન ચાલુ થઈ ગઈ છે, તો એક આમાંથી 3માંથી આ એક જ વસ્તુ એવી છે કે જેને તાત્કાલિક ખબર પડે. ત્રણેયની વાત કરી દઉં ટૂંકમાં તો. ઓબેસિટી મેં તમને કીધું આપણે બીએમઆઈ કાઢી શકીએ, અથવા તો આપણા પેટનો ફિગર એવો વધતો હોય તો આપણે એમાં ખબર પડે કે આપણે ઓબેસિટીના શિકાર બની રહ્યા છીએ. બીજું એક જનરલ પબ્લિક માટે પણ એટલું કહીશ કે તમને અમુક આંકડાઓ તમને યાદ રહેવા જોઈએ. જેમ કે બ્લડ પ્રેશર. ઓકે. નોર્મલી આપણે બુક્સમાં એવું વાંચતા હોય છે કે 120/80 હોવું જોઈએ. 120 એટલે ઉપરનું બ્લડ પ્રેશર અને સિસ્ટોલિક કહેતા હોય, 80 એટલે ડાયાસ્ટોલિક એટલે નીચેનું બ્લડ પ્રેશર. ઘટી ગયું ને વધી ગયું ક્યારે કહેવાય? ખાસ કરીને વધવાનું આપણે જોઈએ જ્યારે 140/90 ક્રોસ કરે કે 140/90 આવી ગઈ તે વધારે કહેવાય. 140/9 હોય એ તમારું બ્લડ પ્રેશર આવી ગયું. ઘણી વખત એવું થતું હોય છે કે જ્યારે 180 ક્રોસ કરે સિસ્ટોલિક બ્લડ પ્રેશર ત્યારે જ તમને એના લક્ષણો દેખાય. જેમ કે માથું દુખવું, ચક્કર આવવા, માથું ભારે લાગવું, ક્યારેક વોમિટ થવી. આ 180-190 પછી તમને આવતા હોય છે. ભાગ્યે એવું બનતું હોય છે કે 140-150 છે ને તમને એના સિમ્ટમ્સ આવી ગયા. તો એટલા માટે અમે કહેતા હોઈએ છીએ કે રેગ્યુલર એવરી યર 35 યર પછી બ્લડ તમે રૂટીન ચેકઅપ કરાવો. એમાં ખ્યાલ આવે કે બ્લડ પ્રેશર આવી ગયું છે તો આપણે પહેલેથી એનો દવા લઈ શકીએ, પહેલેથી એને ઓછું કરી શકીએ. બાકી જ્યારે પછી 150 અમુક વર્ષો પછી 160 આપણે વેઇટ ના કરીએ કે 180 સુધી પહોંચે ને મને લક્ષણ આવે ને પછી હું દવા ચાલુ કરું, ત્યાં સુધીમાં તો ઘણું બધું ડેમેજ થઈ ગયું છે. સેમ ડાયાબિટીસમાં છે કે તમારું ભૂખ્યા પેટનું સુગર, તમારું અત્યારે એક નવો ટર્મ આવ્યો છે કે પ્રી ડાયાબિટીસ. બરાબર છે. પ્રી ડાયાબિટીસ એટલે નોર્મલી એવું છે કે ભૂખ્યા પેટનું સુગર તમારું 100 થી 126 વચ્ચે રહે તો તમે પ્રી ડાયાબિટીસ છો. એટલે નોર્મલ માણસ માટે 100 ની નીચે રહેવું જોઈએ. ભૂખ્યા પેટનું સુગર સવારે 8 કલાકનું ખાલી પેટ હોવું જોઈએ, પછી સવારે આપણે માપીએ એ 100 ની નીચે રહેવું જોઈએ. અથવા તમે જમીને પરફેક્ટ 2 કલાક પછી કરો તો એ સુગર તમારું 180 નીચે રહેવું જોઈએ. અથવા તમે રેન્ડમ બ્લડ સુગર કરો એ કોઈ પણ જગ્યાએ જઈને સર મારે ચેક કરવું છે સુગર કરો, એ 200 નીચે રહેવું જોઈએ. અને તમારી 3 મહિનાની એવરેજ થતી હોય છે એ તમારી 5.7 ની નીચે રહેવી જોઈએ. આ બધા પેશન્ટ નોર્મલ છે, કોઈને ડાયાબિટીસ નથી. પણ 5.7 થી 6.5 એવરેજ રહે. ભૂખ્યા પેટનું 100 થી 126 રહે. જમ્યા પછીનું તમારું 180 ઉપર જાય, 200 ઉપર જાય. તો આ બધા નિશાની છે કે તમારી પ્રી ડાયાબિટીક સ્ટેજમાં તમે આવી ગયા છો. પ્રી ડાયાબિટીક સ્ટેજ એવો છે કે એ લોકો કન્વર્ટ થવામાં ડાયાબિટીસમાં આગલા 5 કે 6 વર્ષમાં ડાયાબિટીસમાં કન્વર્ટ થશે. એને ખાલી ધક્કો મારવાની જરૂર છે ત્યાં ડાયાબિટીસમાં ફેરવાઈ જાય. એ ઘણા એવું કહે છે કે કોવિડ પછી એને ડાયાબિટીસ થઈ ગયું, કોવિડમાં સ્ટીરોઇડ આપી એટલે ડાયાબિટીસ થઈ ગયું. એનું રીઝન આ છે કે બધા પ્રી ડાયાબિટીસમાં હતા ઓલમોસ્ટ, અને એ બધાના ડાયાબિટીસમાં કન્વર્ટ થયા છે. તો પ્રી ડાયાબિટીક એક એવો સ્ટેજ છે કે એમાં તમે તમારી જાતને ડાયાબિટીસમાં જતાં અટકાવી શકો. લાઈફલોંગ મેડિસિન ના લેવી પડે. તમે મોડિફાઈ કરો, લાઈફસ્ટાઈલ ચેન્જ કરો અથવા ડૉક્ટરની સલાહ લો કે તમારે મેડિસિન ના લેવી. એટલે આ અમુક ક્રાઇટેરિયા દરેકને ખ્યાલ હોવા જોઈએ. એટલા માટે જ રૂટીન ચેકઅપ કરાવતા હોય છે. ઓકે. આમાં જેમ મેં તો અત્યાર સુધી પ્રી વેડિંગ સાંભળ્યું હતું, આજે સાંભળ્યું એટલે પ્રી ડાયાબિટીસ. તો એના માટે તો ઓલી પેલી અત્યારે ડિજિટલ વોચ આવે છે, હાર્ટબીટ ને ઓલું બધું ગ્લુકોઝ લેવલ ને એવું કંઈ પોતાની રીતે કોઈ વ્યક્તિ જોઈ શકીએ કે જાણી શકે એવું ખરું? એટલે એક વખત ડૉક્ટરને કન્સલ્ટ કર્યું પછી વારંવાર તમને દેવાને પૈસા અમારી વાત છે, એટલે એ બધી વસ્તુ જનરલી છે ને તમે જે એન્યુઅલી બ્લડ રિપોર્ટ્સ કરાવતા હો છો તેમાં હંમેશા એવરેજનો રિપોર્ટ ઇન્ક્લુડ જ હોય છે. HbA1c કહેતા હોય છે. તો એ રિપોર્ટ તમારો 6.5 ની અપ આવે એટલે તમે ડાયાબિટીસ કન્ફર્મ. એટલે એ રિપોર્ટમાં મેન્શન હોય છે, બાજુમાં રેન્જ જ હોય છે કે આટલાથી આટલા પ્રી ડાયાબિટીસ, આટલાથી આટલું નોન ડાયાબિટીક, આટલાથી આટલું ડાયાબિટીક. તમે જાતે જોઈ શકો છો કે 6.5 ઉપર મારું જતું રહ્યું છે, એમાં ડાયાબિટીક, તો મારે ડૉક્ટર પાસે જવું જોઈએ. બરાબર છે. અને એવી રીતે બીપીમાં તમે ઘરે મશીન ઘણા રાખતા હોય છે હવે, કે કોઈના ફાધરને મધરને હોય તો પોતે ચેક કરતા હોય છે. તેમાં બી તમને કહ્યું 140/90 અપ જાય તો તમે હાઇપરટેન્શન છો, તમારે ડૉક્ટરને કન્સલ્ટ કરવું જોઈએ. એટલે આ રીતે તમે ચેક કરી શકતા હો છો.